કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય કાયા મજામાં જ હોય. ચાલો આજ આપણે ચાલુ ગાડી આજ બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે અચાનક અમદાવાદ જવાનું થઈ ગયું એટલે આપણે ગાડીમાં જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચાલો આપણે થોડાક રસ્તા પહોંચી ગયા છે ને આજે અમદાવાદમાં ધૂમ મચાવવાની છે એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લો આપણે અડધે પહોંચ્યા છીએ અને હવે અમદાવાદ જઈએ. થોડું કામ છે. એ રુદ્ર તાર શું લેવાનું છે? તો હુઈ ગયો હું ને હે એટલે અમારા રુદ્ર માટે બોક્સિંગ નો સામાન લાવવાનો છે અને બીજું ઓફિસ નું કામ થોડુંક છે. ઘણું બધું અલગ અલગ કામ છે એટલે આપણે અમદાવાદ અચાનક જવાનું થઈ ગયું એટલે આપણે અમદાવાદ જવું છે. અને જો અમારા રુદ્ર માટે બોક્સિંગ નો સામાન મળે બોક્સિંગ કરવાનો તો આપણે બોક્સિંગ નો સામાન લેવાનો છે. તો આપણે બધું લેતા આવશું. ચાલો અમારા વિડીયો બન્યા રહીજો કન્ટિન્યુ. આજે અમદાવાદમાં ધૂમ મચાઈએ. અમદાવાદમાં આવી ગયા. ટ્રાફિક તો જો કેટલી બધી ટ્રાફિક. અમદાવાદમાં ટ્રાફિક જ હોય, નકરી ટ્રાફિક. જોઈ લો કેટલી બધી લાંબી લાઈન છે. બધા ડમ્પર કન્ટેનર ને બધા ઊભા છે. જો આપણે ટોલની ગેટ પાસે પહોંચ્યા છીએ. જો આ ટોલ ગેટ છે અમદાવાદ રિંગ રોડ વાળો છે. જો અમદાવાદ રિંગ રોડ આપણે અહીંયા પહોંચ્યા છીએ. હાલો હવે થોડીક વારમાં આપણે પહોંચી જઈશું. જવાનું ડીમાર્ટમાં જઈએ. હાલ તો આમ જો ઉપર કેટલું બધું લખેલો હાલ ઉપર જો ઉપર આપણે સ્પોર્ટની વસ્તુ બધી મળે. લેવી હોય ને તો સ્પોર્ટની વસ્તુ ઉપર લેવા જાવ. જો કેલ્સી ને એવું બધું મળે. જોઈ લે આપણે હે જો હે અંદર નાનું એક બધી વસ્તુ બધી મળે. જો કેટલા રૂપિયા લખ્યા? 49 59 કેટલું બધું લેવાનું? આ હોટલ લેવું? આ તો ગાડી જેવું. આ તો ગાડી જેવું. હા યાર આ તો પેન્સિલ છે. પેન્સિલ તો આપણે 2 બોક્સ ભેગા કરી નાખ્યા. આપણે કેટલું બધું લેવાનું? એ તો બધું છે ને એવું. આટલો લઈ લેવો છે ના? આ લઈ લો. આ લઈ લો. આ બાટલો લઈ લો. તે શું લેવાનું? ઓલું લઈ લેવાનું હતું. એ ચોકલેટ કરતા ઓલું લઈ લે ને. ઓલું ને ઓલું આપણે હમણાં શું લીધું હતું એ લઈ લે. લેવાનું આ એક લઈ લો. આ એક લઈ લો. હાલો બીજું કાંઈ હાલ તો અહીંયા તપાસ કરતા હાલ તો અહીંયા છે. અહીંયા નહીં એ તો દૂધનું હોય એવું થોડું લેવાનું આપણે. એવું તો આપણે લાયા હતા. ઓલું લીધું હતી રુદ્ર એ ને ઓલું લીધું હતી લઈએ. ઓલું છ હમણાં શું લીધું હતું? ઓરેન્જ લઈ જવાનું. આપણે ઓશિયો મોલમાં ડીમાર્ટમાં કેટલું બધું ફેર્યા પણ ખાલી આપણે એક ફેન્ટન બોટલ લીધી ને એક ખાવાનું શું લીધું? ચોક્કસ લીધો અમે. એટલે અમદાવાદ ગયા હતા પણ બહુ લીધું નહીં, ખાલી થોડુંક જ લીધું. ઓશિયોની બોટલ લીધી એટલે ફેન્ટા અને બીજું શું લીધું? ચોક્કસ કીધું ને? ચોક્કસ લીધું. હાલો બીજું આપણું કામ પતી ગયું. હવે આપણે ઘરે જઈએ. બીજું થોડું કામ હતું એ પતી ગયું અને બધું કામ પતાવીને થઈ ગયું. કેટલા વાગી ગયા? 3 વાગી ગયા. 3 વાગી ગયા એટલી વાર લાગી. 3 વાગી ગયા. આપણે ક્યારના આવ્યા? 10 વાગ્યાના આવ્યા હતા તો એટલું મોડું થઈ ગયું. ચાલો જઈએ આપણે ઘરે. આરામ કરીએ તડકાનો. ગાડી એટલે બહુ તડકો નથી લાગતો પણ તો એમ ચાલો ઘરે જઈને આરામ કરશો. હવે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યાં રે વગાડી. હે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યાં રે વગાડી. હું રે સુતી મારા શયર ભવનમાં કે સાંભળ્યો મોરલી નો સાદ મોરલી ક્યાં રે વગાડી કે સાંભળ. ચાલો અમદાવાદ થી આયા 3 વાગે આવીને ઘડીક બેઠા આરામ કર્યો, ખાધું. ખાઈને પછી હવે આપણે ધાબા ઉપર આવ્યા છીએ. વાગી ગયા છે 5-6 વાગી ગયા છે. 6:30 જેવું થઈ ગયું. એમ તો વાદળા છે એટલે બહુ ઠંડુ હવામાન થઈ ગયું છે. મજા આવે. ઘડીક ધાબા ઉપર આવ્યા. જો એટલે વાદળા જો તમે આમ ઓહો
મસ્ત મજાના વાદળ છાયો હે આજે, જોઈ લો. અને બસ અમારા વિડીયો બન્યા રહીજો, અને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે આવું તો આવું નવું આપણે લાવતા રહીશું. ચાલો આપણે વિડીયોના એન્ડ કરીએ છીએ. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.